મિત્રો પરબધામ અને રામાપીરના દર્શન કરવા એ અતિ દુર્લભ છે. તો ચાલો તમને આજે રામાપીર અને પરબધામના દર્શન કરાવું. તો જુઓ મિત્રો, સામે શ્રદ્ધાળુ જે દાન કરવા આવે છે અને જે દાન કરવા આવેલા ભાઈઓનું બાપુ કરશનદાસ બાપુ સ્વાગત કરે છે મિત્રો. તો મિત્રો કરશનદાસ બાપુ અહીંયા અત્યારે હાજર છે. તેમના દર્શન કરાવું અને લાઈવ તમે જોઈ લો મિત્રો કે જે દાન કરવા આવે છે એમનું બાપુ કેવું ભાવભર્યું સ્વાગત કરે છે મિત્રો. આ તો નસીબમાં હોય ને જ કરશનદાસ બાપુના દર્શન થાય છે. તો મિત્રો જોઈ લો, કરશનદાસ બાપુ હાજર અત્યારે માણસોનું સ્વાગત કરી રહ્યા છે. જ્યાં દાન કરવા આવેલા ભાઈઓનું માનભેર સ્વાગત આપે છે બાપુ. તો મિત્રો કરશનદાસ બાપુના દર્શન કરી લો મિત્રો. આ તો ભાગ્યમાં હોય એને જ દર્શન થાય મિત્રો કરશનદાસ બાપુના. તો મિત્રો અહીંયા સંધ્યા ટાણે પણ આરતી થાય છે, સવારમાં આરતી થાય છે. ત્યારે બાપુ આરતી પૂરી થાય પછી અહીંયા હિંડોળે બેસવા માટે આવે છે અને ત્યારે પણ એના દર્શનનો લાભ મળે છે. આ હવનનો જે મહાકુંડ બનાવેલો છે ત્યાં બાપુ બેસવા આવે છે. આરતી પૂરી થાય ત્યારબાદ પછી ત્યારે પણ કરશન બાપુના અહીંયા દર્શન થાય છે મિત્રો. તો એ ગાદીના પણ તમે દર્શન કરી લો મિત્રો. જય કરશનદાસ બાપુ. અને મિત્રો મંદિરની અંદર મહાન મોટું નગારું છે, એના ત્યાં દર્શન કરો. અને મિત્રો આરતી કરવા માટે જે સામગ્રીની જરૂર પડે, ધૂપ કરવા માટે, દીપ કરવા માટે, એ પણ સામાન જોઈ લો મિત્રો. 100 છે એક હારી. અને આરતી ટાણે મિત્રો એક સાથે 9 ઘંટનો અવાજ આપે છે. 9 ઘંટ વગાડે છે એક હારી સાથે મિત્રો. તો એ પણ ઘંટના પણ દર્શન કરી લો મિત્રો. જો આરતી થાય ત્યારે 9 ઘંટ એક હારી વાગતા હોય છે મિત્રો. મિત્રો દેવીદાસ બાપુ જે અખંડ ધૂણો રાખતા, એ અખંડ ધૂણાના દર્શન કરાવું તમને મિત્રો. તો દર્શન કરી લો મિત્રો. તો મિત્રો દેવીદાસ બાપુ હતા એ વખતના શિલ્પીઓ અને ત્રિશુલ ને એ બધાના તમને દર્શન કરાવું. તો મિત્રો જોઈ લો, આ રૂમની અંદર દેવીદાસ બાપુના જે જૂની વસ્તુ હતી એ છે. હવે મિત્રો સંતોના દર્શન. તો મિત્રો કરશનદાસ બાપુ, વસંતદાસ બાપુ, અમરમાં, સેવાદાસ બાપુ, વેલારામ બાપુ, ધ્યાનદાસ બાપુ, જલારામદાસ બાપુ, શરણદાસ બાપુ, કાનદાસ બાપુ, ગંગારામમાં, બસુમાં, બાલકદાસ બાપુ, હરિદાસ, દત્તાત્રેય ભગવાન, રૂડાપીર, દાનવપીર, કરમણપીર, અમરીમાં, જસાપીર, વરદાનપીર, સાદલપીર, દેવીદાસ અને અમરમાં. મિત્રો આવા અનેક સંતોના અહીંયા પરબની જગ્યામાં દર્શન થાય છે મિત્રો. તો પ્રેમથી બધા તમે દર્શન કરી લો, કારણ કે આ તો નસીબમાં હોય એને જ દર્શન થાય છે. અને હું લાઈવ તમને દર્શન કરાવું છું મિત્રો. આવા સંતો આ જગ્યાની અંદર બધા થઈ ગયા છે અને આપણા સંતોના આધારે જ તે આપણી આ પૃથ્વી ટકી રહી છે મિત્રો. તો જય અમરમાં, જય કરશનદાસ બાપુ, જય સેવાદાસ બાપુ. તો મિત્રો હવે તમને જગ્યા બતાવું, કારણ કે જગ્યા એક એવી રળિયામણી છે ને, આપણે ગમે એવા તડકાના આવ્યો હોય, થાક ઉતારવા માટે પરબની જગ્યામાં જઈએ ત્યારે આપણે એમ થાય કે હવે આપણો થાક ઉતરી ગયો. એવો સુંદર મજાનો અહીંયા નજારો છે. જગ્યાની અંદર કોઈ પણ એક દિવાસળીની કાંડી પડી હોય ને તોય તમે ન જોઈ શકો ક્યાંય, કે કાંડી ક્યાંય જડે નહીં, આવી જગ્યા છે મિત્રો.